ગુજરાત કેટલું પાછળ ધકેલે ગયું છે એનો સારામાં સારું જો ઉદાહરણ કોઈ આપવું હોય તો અમદાવાદ રાજકોટનો જે ધોરીમાર્ગ છે નેશનલ હાઈવે એને આપી શકાય એમ છે. આ નેશનલ હાઈવે એવો કુખ્યાત થઈ ગયો છે કે જેમાં મોટા પ્રમાણમાં ગેરકાયદેસર તમામ પ્રકારની એક પણ બાકી નહીં હોય એ પ્રકારની તમામ દારૂ જુગાર થી લઈને ડ્રગ્સ થી લઈને જે આપણે ગણીએ ખાવા પીવાની ચીજ વસ્તુઓમાં ભેળસેળ ઓછા વજનની વસ્તુ આપવાથી લઈને તમામ પ્રકારની ત્યાંના ભૂમાફિયાઓના આશ્રય સ્થાનો રાજકીય નેતાઓની ના આશ્રય સ્થાનો આ બધા જે હોટેલો જે છે એની વાત કરવી છે આ નેશનલ હાઈવે ઉપરની. અને આવી જ કેટલીક હોટેલો ત્યાં તોડી પાડવામાં આવી છે. હમણાં 3 પર તોડી પાડી અને આની પહેલા પણ 2 હોટેલો આ જ પ્રકારની તોડી પાડવામાં આવી હતી. ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ કરવા બદલ, ગેરકાયદેસર રીતે બાંધકામ કરવા બદલ, સરકારની જમીન ઉપર હોટેલો બનાવી દેવા માટે. તો આ અંગે આપણી સાથે જોડાઈ રહ્યા છે રાજુદાનજી પત્રકાર ત્યાંના, અને એ બધી જ આપણે વાત કરશે કે આ હોટેલો જે છે અમદાવાદ અને રાજકોટ વચ્ચેની જેટલી હોટલ, લગભગ 400 જેટલી હોટલ છે બધી થઈને, તો એમાં બધી નથી કરતી, આવી પ્રમાણિકપણે પણ ધંધો કરનારી ઘણી બધી છે. તો રાજુદાનજી, આ જે હોટેલ જે છે, રેસ્ટોરન્ટ હોટેલ થી લઈને ધાબા આપણે પણ કહીએ છીએ એને, તો ત્યાં ગેરકાયદેસર પ્રકારની પ્રવૃત્તિઓ કઈ કઈ ચાલી રહી છે? તમે તમારા એક પત્રકારના અનુભવ તરીકે તમે તો ઘણું બધું એ અંગે લખેલું પણ છે ને, અને ટીવીમાં પણ અનેક રિપોર્ટ્સ તમે આપેલા છે, તો કેવી પ્રવૃત્તિઓ ત્યાં ચાલી રહી છે? નમસ્કાર દિલીપભાઈ, હું તમને વાત કરું કે રાજકોટ થી અમદાવાદ સુધીની, એમાં ખાસ કરીને અમારો વિસ્તાર કે જે ચોટીલા થી વિરમગામ કે બાવળા સુધી ને ધોળકા સુધીની જેટલી હોટલો છે, હાઈવે ઉપરની હોટલો બધી જ ચાલે છે અને વ્યવસાય કરે છે એવું નથી. ઘણી હોટલોમાં જ્યારે એ હોટલોનું સંચાલન બરોબર ના થાય અથવા પ્રજા ના જાય ત્યારે ખાવાની પીણીના જે કઈ કાર્યક્રમો હોય એ સિવાયના બીજા અનૈતિક પ્રવૃત્તિઓના કાર્યક્રમ શરૂ થાય છે. હવે જે વ્યક્તિગત માની લો કે હોટલ જમીન ખરીદીને કોઈ લીધી છે તો જુદી વાત છે, પણ એવી અનેક હોટેલો છે કે જેમાં સરકારી જમીન હોય અને એની ઉપર કબજો જમાવી અને વર્ષોથી એ લોકો હોટલ કરીને બેસી ગયા છે અને તેની ઉપર આ પ્રવૃત્તિઓ ચાલુ થઈ, જેમાં દેહ વક્રની પ્રવૃત્તિઓ હોય, દેહ સંબંધી જે છોકરીઓ સપ્લાય કરવાની, સાથે સાથે હાઈવે હોવાથી તેની ઉપર નીકળતા ડીઝલ, બાયોડીઝલ વેચાણ, ચોરી અને જે દારૂ, વિદેશી દારૂની હેરફેરમાં આ હોટલો અવારનવાર છાપામાં આવે, આમાં આવે, તેમાં આવે. પણ જયારે આ વર્ષોથી હોટલ બની છે ત્યારે હું તો એમ કહીશ કે આ ગુનેગારો નહોતા. જયારે મેં હોટલની શરૂઆત કરી, એમને સરકારી જમીન ઉપર આખી હોટલ ઉભી કરી દીધી, વર્ષો સુધી ધંધો કર્યો, વર્ષો સુધી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી, ત્યાં સુધી તમારું ધ્યાન નહોતું. ગુનેગાર હોટલ માલિકો છે એની કરતા વધુ તંત્ર છે, કારણ કે તંત્રએ ચાલવા દીધું છે. જયારે એક નિષ્ઠાવાન અધિકારી આવે અને સપાટો બોલાવી દે ને માની લો કે એ ગુનેગાર સાબિત થઈ જાય કે આરોપીઓ આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હતા, અને એસટી મકવાણા જયારે આ 3 હોટલની ડિમોલિશન કર્યું ત્યારે એમની પાસે અનેક ફરિયાદો હતી કે આ લોકો બાયોડીઝલ વેચી રહ્યા છે, બીજી પણ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે, અને આ રીતે બહાર આવે ને પછી આવા કોક નિષ્ઠાવાન અધિકારીઓ જાગે અને જૂનું ઉખાડે. માની લો કે આ 5 વર્ષથી હોટલ હોય, કોઈ 10 વર્ષથી હોય, કોઈ 20 વર્ષથી છે, હજી અનેક હોટેલો ધમધમે છે હાઈવે ઉપર, અને બધી જ હોટલોમાં અમુક હોટલો તો આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે જાણીતી છે. જ્યારે એ હોટલમાંથી દારૂ પકડાય અથવા કે પ્રોસ્ટિટ્યુશન પકડાય કે અથવા કોઈ પણ ગેરકાનૂની પ્રવૃત્તિ પકડાય ત્યારે હોટલના માલિક હોય એ પોલીસને અમુક રકમ આપી દે, તંત્રને અમુક રકમ આપી દે. ફૂડ એન્ડ ડ્રગ હોય તો દરેક જેટલી સરકારી કચેરીઓ છે એ બધી જઈને ઉભી રહે ને એ વખતે એનો વહીવટ થઈ જાય અને હોટલ પાછી ચાલુ રહે. આવું આ મકવાણાએ નથી થવા દીધું અને એમને હોટલ જ નો નાશ કરી નાખ્યો છે કે ભાઈ આનું જે મૂળ જ નહીં હોય તો ઝાડ ક્યાંથી પ્રસરવાનું. બહુ સારું કામગીરી કરી, પણ આપણું સીધું જ મારું કેવું છે કે અનેક પ્રવૃત્તિઓ ખરાબ આ હોટલો કરી રહી હતી તો અત્યાર સુધી તંત્ર ક્યાં સૂતું હતું? આ હોટલ માલિકોને ગુનેગાર સાબિત કરવા માટે શું રાહ જોતું હતું? કોઈને તમે છૂટો દો ને તો એ ખોટી કાર્યવાહી કરવાના, એમની હોટલો નહીં ચાલે ને તો એ બીજી પ્રવૃત્તિઓ કરવાના. પણ આના માટે સંપૂર્ણ દિલીપભાઈ વહીવટી તંત્ર જવાબદાર છે. આવા એસટી મકવાણા જેવા અધિકારીઓ આવવા જોઈએ ને શરૂઆત જ ન થવા દેવી જોઈએ.
વાત તો તમારી ખરી વાત છે કે જે અધિકારીઓ આના માટે સૌથી વધારે દોષિત હોય છે અને વ્યવસ્થિત રીતે ત્યાં હપ્તાઓ પણ ગોઠવાયેલા હોય છે. આપણે જાણીએ કે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટના ત્યાં બધું જ ચાલવા દે છે. પછી તોલમાપ વિભાગ છે એ પણ બધું જ ચાલવા દે છે. પોલીસ વિભાગ છે ત્યાં તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તો આંખ આડા કાન કરી દે છે. રીતસર કાન કાપીને આંખ આડા મૂકી દેતા હોય છે. કારણ કે આ ઘણા બધા પોલીસ અધિકારીઓમાંથી હપ્તા લે બધા લે છે એવું ઘણા બધા લે છે. દિલીપભાઈ એક પોઈન્ટ તો એવો છે કે હોટલ ને લાઇટ કનેક્શન કેવી રીતે મળી જાય છે? જો એ સરકારી જમીન ઉપર ઉભી છે તો એ ક્યાંથી એવા બીજા દસ્તાવેજ ઉભા કરે છે કે જેને લાઇટ કનેક્શન મળી જાય, પાણી કનેક્શન મળી જાય, ફૂડ એન્ડ ડ્રગ નું સર્ટી મળી જાય? કેવી રીતે મળે છે? મારો તો અહીંયા સુધીનો આક્ષેપ છે કે જે વહીવટી તંત્રના અધિકારીઓ છે આ બધી જ હોટલમાં એમના ફેમિલીને જમવા સુધીની ને રહેવા સુધીની બધી જ વ્યવસ્થાઓ આ હોટલ દ્વારા કરવામાં આવે છે. એમાં કેસીનો પણ ચાલતા હોય છે. એટલે આવી અનેક પ્રવૃત્તિઓ આ જે નેશનલ હાઈવે છે એ એનો અડ્ડો બની ગયું છે. જો તપાસ થાય તો દરેક હોટલની તપાસ થવી જોઈએ. જે લાયસન્સ વાળી છે એ અને લાયસન્સ વગરની છે એ અને એને જે કનેક્શનો જે મેળવ્યા છે બધા લાઇટના અને પાણીના ને એ બધાય દૂર થવા જોઈએ. અને આ રીતે જો કાર્યવાહીની આજે કરવામાં આવી મકવાણા દ્વારા એ જ પ્રકારે કાર્યવાહીની દરેક અધિકારી કરે, દરેક પોતાના જે પ્રાઇવેસીમાં આવે છે, દાખલા તરીકે ફૂડ એન્ડ ડ્રગ છે તો એ જરૂરી કાર્યવાહી કરી નાની એવી રકમનો દંડ કરીને છૂટી જતા હોય છે. તો માર્ગ મકાન છે તો એ પણ જોવે કે ભાઈ આ સરકારી જમીન ઉપર થયું છે તે પણ હપ્તો લઈ આવતા હોય. આ રીતે દરેક આખું વહીવટી તંત્ર આ જવાબદાર છે, એક પોલીસ નહીં. પણ ખાસ કરીને પોલીસને વધુ હપ્તો મળતો હોય છે જ્યારે હોટલ માલિકીઓ બિલકુલ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં વહી જાય કારણ કે એની હોટલ ચાલતી નથી એટલે એ બાયોડીઝલ વેચવા માંડ્યો કે કેસીનો ચલાવવા માંડ્યો કે દારૂની પ્રવૃત્તિ કરવા માંડ્યો. આ રીતે અનેક પ્રવૃત્તિઓ થાય છે. અને મારી તો ત્યાં સુધીની જ કે IAS થી IPS સુધીના જેટલા અધિકારીઓને નીચેના જેટલા છે એ બધાને હોટલના જે પોતાના ફેમિલી છે એને રાખવા માટે આ લોકો બધી જ વ્યવસ્થા કરી દેતા હોય છે. આ ગંભીર બાબત છે, સરકારે વિચારવું જોઈએ. ગંભીર બાબત છે આ. તો રાજુદાનજી તમે એકદમ સાચું ચિત્ર રજૂ કર્યું. અમદાવાદ થી રાજકોટ સુધીનો જે હાઈવે છે એ પેલા તો એક્સિડન્ટ માટે જાણીતો હતો, અકસ્માતો માટે જાણીતો હતો. હવે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તમામ પ્રકારની એક પણ વધી એ પ્રવૃત્તિ સાથે જોડાયેલી. અચ્છા રાજુદાનજી, એક આમાં એક પ્રશ્ન એ ઉભો થાય છે કે રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા હોય એવી કોઈ પ્રવૃત્તિઓ આજ સુધી પકડાઈ છે ખરી? રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિ તો બરોબર છે પણ મારા ખ્યાલથી એક કંજર ગેંગ MP ની હતી અને તે અહીંયા નેશનલ હાઈવે ઉપર લૂંટ કરતી અને એમાં આ હોટલના માલિકોને એ બધા સંડોવાયેલા. ક્યાંક ને ક્યાંક દારૂની જે પ્રવૃત્તિ છે, દારૂની હેરફેર વિદેશી દારૂની થાય છે એમાં પણ હોટલ માલિકોનો સહાય લેવામાં આવતી હોય છે અને ત્યાંથી એમને લોકેશનો મળતા હોય છે, ત્યાં એ લોકો રોકાતા હોય છે અને ત્યારબાદ જતા હોય છે. અને આવી જે દેશ વિરોધી પ્રવૃત્તિ કરવા વાળા તો અસંખ્ય હશે